હેલો ફ્રેન્ડ્સ, આની આગળના વિડીયોમાં આપણે ચિપકો આંદોલનની શરૂઆત કેવી રીતે થઈ, કેવી રીતે તહેરી ગઢવાલના લોકોએ અંગ્રેજ સરકારની જે અન્યાયી જંગલ નીતિ હતી એનો વિરોધ કર્યો અને લોકો પોતાના પ્રિય જંગલોને બચાવવા માટે વૃક્ષોને ભેટીને ઊભા રહી જતા હતા. એક અસહકારની આંદોલન, એમાં એક હિંસાત્મક પ્રકરણ પણ બન્યું. તહેરી ગઢવાલના તિલારી ગામની અંદર જે રાજ્ય સરકાર હતી, અંગ્રેજ સરકાર, એમણે એક સશસ્ત્ર સેના મોકલીને અસંખ્ય લોકોને મારી નાખ્યા. જે લોકો શાંતિપૂર્ણ રીતે જંગલોને બચાવવા માટે આંદોલન કરી રહ્યા હતા, તો એવા ઘણા બધા લોકોને મારી નાખ્યા. તો આવી એક હિંસાત્મક ઘટના પણ બની છે. પણ તેમ છતાં લોકોએ વૃક્ષોને બચાવવા માટે, જંગલોને બચાવવા માટેનું આંદોલન ચાલુ રાખ્યું અને એ લોકો સફળ પણ થયા. બરાબર. હવે એ જ આંદોલન વિશે થોડું આગળ ભણીએ. ધીઝ grassroots struggle This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethinking its strategy. લોકો સખત વિરોધ કરવા લાગ્યા અંગ્રેજ સરકારની નીતિનો અને જે ઉત્તર પ્રદેશની અંદર જે ગવર્મેન્ટ હતી, ઉત્તર પ્રદેશ હિમાલયના વિસ્તારોમાં જંગલોમાંનું જે વ્યાવસાયિક વૃક્ષોને જે કાપણી કરવામાં આવતી હતી એના વિરોધ માટે પાયાની ચળવળ થઈ, ચિપકો આંદોલન થયું. અને એ ચિપકો આંદોલનનું પરિણામ એવું આવ્યું કે સરકારે એમની જે વ્યૂહરચના હતી, એમની જે સ્ટ્રેટેજી એટલે એમની જે વિચારસરણી હતી એને પુનઃ વિચારણા પર મજબૂર કરી. એ નીતિને ફરીથી, સ્ટ્રેટેજી એટલે નીતિ એ નીતિને ફરીથી વિચારણા કરવાની એમને ફરજ પડી, મજબૂર થઈ સરકાર લોકોના આંદોલનના કારણે. કમર્શિયલ ફેલિંગ in fact is now banned above a height of 1000 meter. અને સરકારે પોતાની નીતિ બદલીને શું કર્યું, તો હકીકતમાં સરકારે જે વ્યાવસાયિક વૃક્ષોની કાપણી થતી હતી, કમર્શિયલ ફેલિંગ એટલે વ્યાવસાયિક કાપણી, વ્યવસાય કરવાના હેતુથી જે કાપણી કરવામાં આવતી હતી, એવી કાપણીને હવે સરકારે શું કર્યું, તો કે 1000 મીટરની ઊંચાઈ સુધીના જે વૃક્ષો હતા એની કાપણી પર પ્રતિબંધ બોલાવી દીધો. હવે સરકાર બહુ હોશિયાર, અંગ્રેજ સરકાર. બરાબર. કેમ હોશિયાર કહું છું? કારણ કે એમણે 1000 મીટરની ઊંચાઈ સુધીની કાપણી પર બેન ફરમાવી દીધો. બેન એટલે મનાઈ ફરમાવી, પ્રતિબંધ લગાવી દીધો. ઓલરેડી એ જંગલો તો કાપી જ નાખેલા હતા. હવે જંગલો ઉપરના બાકી રહ્યા હતા, 1000 મીટરની ઊંચાઈ, પર્વતો ઉપર 1000 મીટરની ઊંચાઈ પરના. અને જંગલના જે અંદર જે પર્વતીય પ્રદેશના લોકો હતા એમને એ જ અસર કરતા હતા, એ જંગલો જ. એટલે એમના માટે એ જ મહત્ત્વના હતા. તો ગવર્મેન્ટે આ નીતિ બનાવીને એ પણ કંઈ આપણા કામની હતી નહીં, એ એમના લાભની જ હતી. પણ લોકોને રાહત થાય, નેતાઓને રાહત થાય, સ્થાનિક નેતાઓને, એટલા માટે સરકારે આવી એક નીતિ બનાવી કાઢી કે ભાઈ 1000 મીટરની ઊંચાઈ સુધી વૃક્ષો કાપવા ઉપર મનાઈ, નિષેધ ફરમાવી દીધો. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પણ ત્યાં સુધીમાં તો એક વિશાળ વિસ્તારની અંદર જંગલો નાશ પામ્યા હતા. ડિગ્રેડેડ એટલે ઘટી જવું. બરાબર. જંગલો નાશ પામ્યા હતા, જંગલો ઘટી ગયા હતા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. અને જે જંગલ વિભાગ હતું, વન વિભાગ કહીએ આપણે, અંગ્રેજ સરકારે વન વિભાગ પણ બનાવેલું હતું. બરાબર. સરકાર જ એમની હતી એટલે વન વિભાગ પણ હતું. તો એ વન વિભાગ જંગલોને પુનઃ એનું સંવર્ધન કરવામાં, ફરીથી એની વાવણી, નવા વૃક્ષોની વાવણી કરવામાં એ નિષ્ફળ ગયું. નવા વૃક્ષો વાવી નહીં શક્યું. કારણ વૃક્ષને કાપવા માટે થોડાક કલાકો લાગે, પણ એ બીજમાંથી વૃક્ષ થતાં થોડા કલાક નહીં, એ લગભગ 10 થી 15 વર્ષ જેવો સમય નીકળી જાય. બરાબર. તો અંગ્રેજ સરકાર આ જંગલો જે કપાઈ ગયા એનું પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ ગઈ. અને એનું પરિણામ શું આવ્યું? એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute wattage shortage. આનું પરિણામ એવું આવ્યું કે પ્રાણીઓને માટે જે ઘાસચારો જોઈતો હતો, ફોડર એટલે ઘાસચારો, એની અછત ઊભી થઈ. સ્કેરસિટી એટલે અછત, અભાવ. એની અછત ઊભી થઈ, કારણ જંગલો જ નથી રહ્યા નીચે. બરાબર. જે તળેટીના ગામડા હતા ત્યાં જંગલો જ નથી રહ્યા, એટલે ત્યાં પ્રાણીઓના ઘાસચારા માટેની અછત ઊભી થઈ. એમના માટે જે
ઘર માટે જે બળતણ, ઘર વપરાશ માટે જે બળતણની જરૂરિયાત હતી એ ઘટી, એ નહોતું મળતું. એમ જ પાણીની પણ તીવ્ર અછત, વોટર શોર્ટેજ પણ એક્યુટ એટલે તીવ્ર અછત ઊભી થઈ. ટૂંકમાં ગ્રામીણ લોકોને ઘર ચલાવવા માટે જે વસ્તુઓ જોઈતી હતી એ બધી વસ્તુઓ હવે એમને મળતી ન હતી. જંગલો જ નથી એટલે મળવાનું ક્યાંથી, બરાબર. ધ વુમન સફર ધ મોસ્ટ. અને આમાં સૌથી વધારે કોને સહન કરવાનું આવ્યું? તો કે આવું જે પ્રાણીઓ માટે ઘાસચારો લઈ આવવો, ઘર વપરાશ માટે લાકડા વીણી લાવવા જંગલમાંથી, પાણી લઈ આવવું, આ બધી જવાબદારી મોટા ભાગે કોની હતી? સ્ત્રીઓની હતી ગામડાઓની અંદર. તો જંગલો હવે નીચે 1000 મીટરની ઊંચાઈ સુધીના જંગલો તો ઘટી ગયા છે જ નહીં, વૃક્ષો કાપી નાખ્યા છે. અને હવે એ ઊંચાઈ પર છે. તો દૂર દૂર સુધી આ ઘાસચારો શોધવા પ્રાણીઓ માટે, કે પછી પાણી લાવવા માટે, કે પછી બળતણ માટે લાકડું મેળવવા માટે, આ બધું મેળવવા માટે આ સ્ત્રીઓને દૂર દૂર જવું પડતું હતું. એમાં એમનો ઘણો સમય બગડી જતો, ઘરનું કામ અટવાતું હતું અને ઘણી મુશ્કેલીઓ આ સ્ત્રીઓને સહન કરવી પડી. સૌથી વધારે સ્ત્રીઓને સહન કરવું પડ્યું. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirement of fodder, fuel and water. ઘણા પ્રદેશોની અંદર, આ પર્વતીય પ્રદેશ જે હતો હિમાલયના, એ પર્વતીય પ્રદેશની અંદર સ્ત્રીઓને દૂર દૂર સુધી પ્રાણીઓ માટે ઘાસચારો ભેગું કરવા, બળતણ મેળવવા કે પાણી મેળવવાની જે જરૂરિયાત હતી, આ મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું. એમના ઘણો સમય બગડતો હતો. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. અને જે ઉત્તર પ્રદેશની અંદર જે ઓકના, દેવદારના જંગલોને બચાવવા માટે જે ચિપકો આંદોલન થયો, એનાથી પ્રેરિત થઈને, એ આંદોલનથી પ્રેરિત થઈને જંગલોના પુનર્જીવનને નિશ્ચિત કરવા માટે ગામડાની આ જે સ્ત્રીઓ હતી, એ ગામડાની સ્ત્રીઓએ જ પોતાના જંગલોનું રક્ષણ કરવાનું અને એનું પુનર્સંવર્ધન કરવાનું નક્કી કરી લીધું. એમણે શરૂઆત કરી દીધી. ખ્યાલ આવી ગયો? આ આંદોલનની શરૂઆત, અને એ આંદોલન થયા પછી આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકોએ પણ એમાં સહભાગ આપવાનું શરૂ કરી દીધું. લોકો પણ એમાં જોડાવા લાગ્યા, બરાબર. અને આ જ રીતે પોતાના જંગલોને બચાવવા લાગ્યા. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. બરાબર. હવે શું થયું? તો આગળ આ આંદોલન વધતું ગયું અને ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના, ઉત્તરાખંડના એટલે ઉત્તરાંચલ પ્રદેશ જે છે એના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ, આ બે સ્થાનિક નેતાઓ, એ સમયના દેશના મોટા નેતાઓ છે આ પણ, બરાબર. તો આ બે નેતાઓના નેતૃત્વમાં આખા દેશમાંથી જે વૃક્ષ પ્રેમી લોકો હતા, એ વૃક્ષ પ્રેમી લોકો આ હિમાલયના ઢોળા ઉપર પથરાયેલા દેવદારના વૃક્ષોને બચાવવા માટે ત્યાં ભેગા થયા, આગળ આવવા લાગ્યા. ઇન ધીસ મૂવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. એ લોકો ચિપકો આંદોલન જ ચલાવતા હતા. એટલે આ બધા વૃક્ષ પ્રેમી લોકો જે પણ વિસ્તારની અંદર વૃક્ષો કપાતા હોય ત્યાં ભેગા થાય અને શું કરે? એ લોકો વૃક્ષોને ભેટી પડે. ચિપકો આંદોલનમાં જેવું હતું એ જ પ્રમાણે વૃક્ષોને ભેટી પડે અને એમને કપાતા અટકાવે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. ને આખા ઉત્તર પ્રદેશની અંદર આ પ્રમાણેનું જે આંદોલન થયું વૃક્ષોને બચાવવા માટે એને ભેટી પાડવાનું, એ પાછળથી ચિપકો આંદોલનના નામથી જ બધે પ્રખ્યાત થયું. એટલે બધે અલગ અલગ ગામડાઓમાં આ જ પ્રમાણે થયું પોતાના જંગલોને બચાવવા માટે. કારણ દરેક ગામની એક સરહદ હોય, એ સરહદની આસપાસ જેટલા જંગલો હોય, જેટલું વૃક્ષોનું હોય, જંગલોનું પ્રમાણ હોય, એ ગામના જંગલો કહેવાય. અન્ય ગામના લોકો એ જંગલોનો ઉપયોગ નહીં કરી શકે, બરાબર. તો આ દરેક જંગલોને બચાવવા માટે, દરેક ગામની આસપાસના જંગલોને બચાવવા માટે લોકો આવા ચિપકો આંદોલનનો ભાગ બનવા લાગ્યા, બરાબર. અને વૃક્ષોને કપાતા અટકાવવા લાગ્યા. કન્વર્સેશન ઓફ ફોરેસ્ટ.
કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે જાળવણી કરવી, સંરક્ષણ કરવું. જંગલોનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ. જંગલોનું સંવર્ધન કરવું, એનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ, આપણું જે બંધારણ ઘડાયું છે, તમે છે ને તમારી નોટ જ્યાં ટેક્સ્ટ બુક તમારી શરૂ થાય છે ત્યાં આગળ ટેક્સ્ટ બુક શરૂ થાય એટલે તમારું જે પુઠ્ઠું છે બરાબર, એના પછી ફર્સ્ટ પેજ છોડીને જે સેકન્ડ પેજ આવે બરાબર, એમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ લખેલી હશે. એ ફંડામેન્ટલ ડ્યુટીઝમાં એટલે કે મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે મૂળભૂત ફરજો, એમાં જી આપેલું છે. જી એ આ જી જ છે જે બંધારણની અંદર જંગલોને બચાવવા માટે એક કાયદો આપણા બંધારણે બનાવેલો છે દેશની આઝાદી પછી. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. આપણા બંધારણમાં પણ એવું લખવામાં આવેલું છે. બંધારણની જે ફરજ બતાવવામાં આવી છે આપણે દરેક નાગરિકની, દરેક ભારતીય નાગરિકની આ ફરજ છે, નથી માત્ર સરકારની ફરજ નથી. એ સાંભળજો શું ફરજ છે. ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, river, environments along with wildlife and also to have compassion towards organisms. આપણા દરેક ભારતીય નાગરિકની એ ફરજ છે કે આપણે આપણા જંગલો, તળાવો, નદીઓ, પર્યાવરણ અને એની સાથે જ વન્યજીવન અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન એનું સંરક્ષણ કરવું જોઈએ અને એનું સંવર્ધન કરવું જોઈએ. અને દરેક સજીવ પ્રત્યે, ઓર્ગેનિઝમ્સ એટલે સજીવ, દરેક સજીવ પ્રત્યે આપણે કરુણા દાખવવી જોઈએ, દયા દાખવવી જોઈએ. એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. આવું આપણા બંધારણની અંદર પણ મૂળભૂત ફરજોમાં આપવામાં આવેલું છે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું તમારું ચિપકો આંદોલન વિશેની વાત. અહીંયા સુધીનું જે ચલાવ્યું છે એની સ્પેલિંગ્સ હું લખીને તમને સેન્ડ કરી દઈશ. આગળથી ટોપિક આખો બદલાય છે. ચિપકો આંદોલનથી પ્રેરાઈને બીજા કેટલાક ગામડાઓમાં આંદોલન થયા, સ્ત્રીઓએ જ આંદોલન કર્યા, એના વિશેની માહિતી મેળવીશું હવે. ઓકે, બાય.